સમાજશાસ્ત્રના આ વર્ગમાં આપનું સ્વાગત છે. આજે જે ટોપિકની આપણે વાત મૂકવાના છીએ એનો સંદર્ભ એ ગત લેક્ચરની સાથે જોડાયેલો છે. આપને ફરીથી યાદ અપાવી દઉં કે ગયા વ્યાખ્યાનની અંદર આપણે વાત મૂકી કે મેક્સ વેબર અને એમનો આદર્શ પ્રકાર. મૂળે વાત આપણે અત્યારે ચાલી રહી છે કે સમાજશાસ્ત્રમાં વિભિન્ન પ્રકારની જે થિયરીઝ ડેવલપ થઈ, જે નવા નવા સિદ્ધાંતોનું ગઠન થયું અને એ સિદ્ધાંતોના પ્રતિપાદનની સાથોસાથ સમાજશાસ્ત્રના પ્રથમ પંક્તિના, જેને આપણે સમાજશાસ્ત્રીઓ કહીએ છીએ, અને આપણે ફાઉન્ડર્સ ઓફ સોશિયોલોજી તરીકે પણ ઓળખીએ છીએ, એવા સમાજશાસ્ત્રી અથવા તો સમાજશાસ્ત્રીય ચિંતકોએ સમાજશાસ્ત્રના વિકાસમાં મૂળભૂત ભૂમિકા ભજવી. અને મૂળભૂત ભૂમિકાના સંદર્ભમાં એટલું કહી શકાય કે અલગ અલગ પ્રકારના ખ્યાલો, વિભાવનાઓ દ્વારા સમાજશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસને વેગવંતું બનાવ્યું. આખી વાત આપણે અગાઉના વ્યાખ્યાનમાં સમાજશાસ્ત્રના ડેવલપમેન્ટનો જ્યારે મુદ્દો આપણે જ્યારે ચર્ચો ત્યારે વાત આપણે મૂકેલી. એ પૈકી ઓગસ્ટ કોમ્ટને તો આપણે સમાજશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ આપ્યું છે. એ સાથે મેક્સ વેબર, કાર્લ માર્ક્સ, એમએલ દર્ખેઇમ, મર્ટન, આવા અલગ અલગ સમાજશાસ્ત્રીઓની આપણે વાત મૂકી શકીએ. અત્રે આપણે જે વાત મૂકવાની છે તે મેક્સ વેબરની, અને એમાં પણ વિશેષ કરીને મેથોડોલોજી. અહીંયા આપણે જે વાત ત્યારે જે કરી રહ્યા છીએ એ છે પદ્ધતિ. દરેક સમાજશાસ્ત્રીનું પોતાનું એક ભાવ જગત હોય છે, એવું મેં તમને અગાઉના વ્યાખ્યાનમાં પણ કહ્યું હતું. આજે પણ એ વાતની પૂર્તિ કરીએ છીએ. અને જ્યારે હું એ સમાજશાસ્ત્રીના સમાજશાસ્ત્ર જ્યારે હું સમજાવું છું અથવા તો સમજવાનો પ્રયત્ન કરું છું વિદ્યાર્થી તરીકે, ત્યારે મારી સમક્ષ એ સમાજશાસ્ત્ર અને એના મેથોડોલોજીની સાથે એનું તારતમ્ય જોડવું પડે. એટલે જ્યારે હું ઓગસ્ટ કોમ્ટની વાત કરું છું તો મારે ઓગસ્ટ કોમ્ટના કોઈ પણ સિદ્ધાંતને જ્યારે હું સમજું છું કે વાત કરું છું આપની સમક્ષ, ત્યારે મારી પેલી પ્રત્યક્ષ વાતને ભૂલવી ન જોઈએ. કારણ કે ઓગસ્ટ કોમ્ટનો આખો જે પાયો જે છે, આખી વિચારસરણીની જે મૂળભૂત વિભાવના જે છે એ પોઝિટિવિઝમ સાથે જોડાયેલી છે. પોઝિટિવિઝમ એટલે વિજ્ઞાનવાદ અથવા તો વૈજ્ઞાનિક પદ્ધતિ, સમાજને જાણવા સમજવાની વૈજ્ઞાનિક જે પદ્ધતિની જ્યારે વાત મુકાઈ ત્યારે એમાં, અને એ પણ આપણે કહ્યું કે જેમ સમાજશાસ્ત્રના પિતાનું બિરુદ જે રીતે આપણે કોમ્ટને આપીએ છીએ, એમ પ્રત્યક્ષવાદના પ્રણેતા અથવા તો એના પિતા તરીકેનું બિરુદ પણ આપણે ઓગસ્ટ કોમ્ટને આપીએ છીએ. કે આ મૂળ વાત સમાજશાસ્ત્રની વિચારધારામાં મૂળ વાત અથવા તો મૂળ વાત લાવનાર જો કોઈ હોય પ્રથમ, તો એ કોમ્ટને ફાળે જાય છે આખી વાત. માટે એને આપણે પિતા તરીકેનું બિરુદ આપીએ છીએ. મૂળ વાત પેલી છે કે સમાજને કેવી રીતે આપણે જોઈએ છીએ. સમાજને જોવાની એમની જે આખી વાત મૂકી એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત, એમાં વિશેષ કરીને નિરીક્ષણ. આજે નિરીક્ષણની તો જ્યારે આપણે વાત નીકળે છે તો એમાં અચૂકપણે કોમ્ટને આપણે યાદ કરીએ છીએ કે નિરીક્ષણનો અર્થ જ સીધો સાદો અર્થ થાય છે કે ભાઈ જે કંઈ આપણી પાસે સેન્સીસ છે એ સેન્સીસનો સાયન્ટિફિક વેમાં જ્યારે હું એનો ઉપયોગ કરું છું, એને દેટ ઇઝ કોલ્ડ ઓબ્ઝર્વેશન મેથડ. એટલે આ એક વાત આપણે કહેલી. સાથોસાથ આપણે કોમ્ટના સંદર્ભમાં જ્યારે મેથડની વાત કરીએ છીએ ત્યારે પેલી તુલનાત્મક અને હિસ્ટોરિકલ એપ્રોચની પણ વાત કરીએ છીએ કે જ્યારે કોઈ એક સમાજને મારે જાણવો સમજવો છે તો એની તુલનાત્મક પદ્ધતિની એક પણ રીત છે, કમ્પેરેટિવ સ્ટડી અને હિસ્ટોરિકલ, કે ભાઈ એક સમયે સ્થિતિ શું હતી અને આજની સ્થિતિ શું છે. લોલિક એન્ડ ધેન નાઉ, આપણે ડૉક્ટર જીએસ કુરિયના અભ્યાસમાં જ્યારે વાત મૂકીએ છીએ ત્યારે વાત કહીએ છીએ કે ભાઈ એક સમયનું જે ગામડું હતું, એક સમયનો લોલીખંડ જે હતું ને આજની સ્થિતિમાં શું છે. તો ધેન નાવ એટલે શું કે ભાઈ એક સમયની પરિસ્થિતિમાં શું પરિવર્તન આવ્યું છે, જુદા જુદા સંજોગો અને પરિબળોને કારણે થઈને કોઈ એક પરિસ્થિતિમાં શું ફેરફારો થયા છે. તો એ આખી વાત
એના આધારે આપણે સમજી શકીએ. તો હવે જુઓ, સૂક્ષ્મ રીતે અહીંયા ભલે આદર્શ પ્રકારની વાત મેક્સ વેબરે કરી, એ કલ્પનાલક્ષી પ્રયોગ છે, આખી વાત મૂકી. તો અહીંયા જ્યારે હું ઓગસ્ટ કોમ્ટના તુલનાત્મક અભ્યાસની હું વાત કરું છું, કમ્પેરેટિવ સ્ટડી, તો પણ વાત તો પેલી આદર્શની આવે છે. હું કમ્પેર કોની કરીશ? આજે મારી પાસે કોઈ સામે પક્ષે કોઈ મોડેલ તો હોવું જોઈએ. એક ગામની હું જ્યારે કલ્પના કરું છું, તો એની મારી પાસે એક આદર્શ ગામની કલ્પના તો સાકાર ક્યારે થશે કે જ્યારે એક નમૂનો હું રચતો હોઉં. તો તમે જુઓ, ભલે કોમ્ટ અને મેક્સ વેબરની પદ્ધતિની બાબતનો તફાવત છે, પરંતુ મૂળ એક આ બંનેનો છેડો એક આપણને જોડતો લાગી આવે છે. એટલે ઓગસ્ટ કોમ્ટના પ્રત્યક્ષવાદમાં આ વાત નિહિત છે કે જ્યારે હું તુલના કરું છું કે કોઈ એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અથવા તો નિરીક્ષણ, આજે નિરીક્ષણની બાબતમાં પણ આ છે કે જ્યારે સૂક્ષ્મ રીતે હું જ્યારે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કોઈ ઘટનાનું બારીકાઈપૂર્વક અભ્યાસ કરું છું, જોઉં છું, ત્યારે મારા સબકોન્શિયસની અંદર કોઈ એક ઘટના, કોઈ પરિસ્થિતિ એ આકાર લઈ લે છે અને એના અનુસંધાને એ આખી વાતને હું જોવા સમજવાનો પ્રયત્ન કરું છું. દાખલા કે આપણે ઉદાહરણ લઈએ કે કોઈ એક લગ્નની ઘટના છે, લગ્નનો પ્રસંગ છે, અને આપણી ઉપકલ્પના એવી છે કે ભાઈ લગ્નમાં શું બદલાવ આવ્યો છે, અથવા તો એક તમારું મન એક ચોક્કસ પ્રકારની ધારણાઓ સાથે તમે જઈ રહ્યા છો કે આવા બદલાવો આજની પરિસ્થિતિમાં જોઈ શકું છું. હવે જે ધારણાઓ લઈને તમે ચાલ્યા છો, દેટ ઇઝ વોટ, એ પણ આદર્શ નમૂનાની જ વાત આવી. અને એ જ્યારે હું ઓબ્ઝર્વેશનમાં, એકચ્યુઅલ ઓબ્ઝર્વેશન મારું જે સ્ટાર્ટ કરું છું, ત્યારે વાસ્તવિક જે ઘટના બની રહી છે તે, જે મારી આંખોથી હું જોઉં છું તે, અને એની સાથે સાથે હું પેલો જે ધારણાઓનો મારો મોડેલ છે, એક લગ્ન એક ધારણાવાળું મોડેલ છે, એની સાથે હું તુલના કરું છું કે શું શું બદલાવો આવી રહ્યા છે. તો જ્યારે હું કમ્પેર કરવા બેસું છું, ત્યારે કોઈ એક આદર્શની સાથે જોડું છું અથવા તો તફાવત ઊભા કરું છું તમને. અને આપણે સમાજશાસ્ત્રમાં તો આવું સહજ બનતું હોય છે. તમે કોઈ આવા કોઈ પ્રસંગમાંથી તમે ગયા હો, કોઈ જ્ઞાતિનો કોઈ મેળાવડો હોય કે આવા કોઈ કૌટુંબિક પ્રસંગમાં તમે ગયા હો, તો કોઈક આપણા અભ્યાસુ અથવા તો આપણી બિરાદરીના કોઈ મિત્ર કોઈ પૂછે કે ભાઈ આ તમે અત્યારે આ પ્રસંગને કેવી જુઓ છો? એક સમાજશાસ્ત્રના અભ્યાસુ કે એક એના વિદ્યાર્થી તરીકે આ ઘટનાને તમારું શું, કેવું રીતે એનું મૂલ્યાંકન કરી શકાય? તો તુરંત તમે શું એની તુલના કરો છો કે ભાઈ બરાબર છે, આજના લગ્નોને આમ છે તેમ છે, ગઈ સાલ કે ગઈકાલ કે પરિસ્થિતિ પ્રમાણેના ચેન્જ જોવા મળે છે કે અગાઉના લગ્નોમાં આવું હતું, અત્યારની સ્થિતિ છે, અત્યારે કૌટુંબિક સંબંધોની બાબતમાં, સગપણ સંબંધોની બાબતમાં, દરેક લગ્નમાં તો કેટલી બધી બાબતોને આપણે જોડી શકીએ. તો દરેકના તાણાવાળા તમે ક્યાં જોડો છો? ભૂતકાલીન ઘટનાઓ સાથે. અને એની સાથે તરત તમે જોડો છો નાવીન્યતામાં શું નાવીન્ય છે. એટલે ધીસ ઇઝ ધ ફેક્ટ. આ એક વાસ્તવ છે અને એની સાથે આપણે આ ઘટનાને બારીકાઈપૂર્વક જોતા હોઈએ છીએ. આ એક બાબત આપણે સમજવાની છે. તો આ એક વાત મેં ઓગસ્ટ કોમ્ટના અનુસંધાને આપણે કરી. મૂળ વાત આપણી પેલી છે કે કઈ પદ્ધતિઓ, એ જ રીતે જ્યારે હું માર્ક્સને સમજાવું છું અથવા માર્ક્સના સોશિયોલોજીને કે માર્ક્સના કોઈ કોન્સેપ્ટને, આજે હું વર્ગ સંઘર્ષની વાત કરતો હોઉં કે હું અતિરિક્ત મૂલ્યની વાત કરતો હોઉં કે હું સામાજિક પરિવર્તનની વાત કરતો હોઉં, તો ત્યારે અચૂકપણે મારે કાર્લ માર્ક્સના અનુસંધાને જ્યારે એ ઘટનાને સમજું છું, ત્યારે મારે દ્વંદ્વાત્મક ભૌતિકવાદના જ પરિપ્રેક્ષમાં સમજવું પડે. અન્યના સામાજિક પરિવર્તનની વાત જે છે, સહજ રીતે આપણે કોઈને એમ કે ભાઈ સામાજિક પરિવર્તનનો આખો જે ખ્યાલ છે, એ તો આપણે તરત પેલા મૂળભૂત ફેરફારો સાથે જોડી દઈએ છીએ કે પરિવર્તન એટલે સમાજમાં જે કંઈ એની સમાજની રચના અને કાર્યમાં જે કંઈ ફેરફારો થાય છે, અથવા તો સામાજિક સંબંધોના ગુંફનમાં જે કંઈ ફેરફારો થાય છે, જે કંઈ બદલાવ આવે છે, એ બદલાવને આપણે સોશિયોલોજીકલ ટર્મિનોલોજીમાં સામાજિક પરિવર્તનની વાત મૂકીએ છીએ. તો આ એક સામાન્ય વાત થઈ, સોશિયોલોજીકલ વેમાં આખી વાત કરી શકીએ. આ વાત બરાબર યોગ્ય છે. પણ એકોર્ડિંગ ટુ કાર્લ માર્ક્સ, જ્યારે હું એમ કહું છું અથવા મને કોઈ એમ કહે છે કે ભાઈ આ પરિવર્તન આખી વાત જે છે એ જરા કાર્લ માર્ક્સના એંગલથી જોવી હોય તો, સમજવી હોય તો, એના દ્રષ્ટિકોણથી વાતને જોડવી હોય તો આપણે કઈ રીતે જોડી શકીએ? વાત તો પરિવર્તનની છે. તો માર્ક્સની વાતમાં પેલું રચનાને કાર્ય કે સામાજિક સંબંધોનું ગુંફન, એ મુદ્દો તો આવે, પરંતુ સીધી વાત પેલી તમારે બે વાસ્તવિકતાઓ સાથે જોડવી પડે. સામાજિક પરિવર્તનની માર્ક્સની જ વાત કરવી હોય તો તુરંત તમારે દ્વંદ્વાત્મક ભૌતિકવાદ ઉપર ફોકસ થવું પડે કે ભાઈ એને બે પ્રકારની
પ્રાથમિક વાસ્તવિકતા અને ગૌણ વાસ્તવિકતા એ બંને વચ્ચેનો દ્વંદ્વ અને એને પરિણામે જે પરિસ્થિતિ ઊભી થાય છે અને એ જે પરિસ્થિતિના તાદાત્મ્યમાં જે સિચ્યુએશન ઊભી થાય છે એને માર્ક્સ પરિવર્તન તરીકે ઓળખે છે. તો સંઘર્ષની પરિસ્થિતિ સિન્થીસ આપણે જે વાત કરીએ છીએ ને કે ભાઈ સંઘર્ષની વાતમાં 3 વાત આવે છે: વાદ, પ્રતિવાદ અને સંવાદ. સિન્થેસિસ, એન્ટિથીસિસ અને સિન્થેસિસ, આ 3 વસ્તુની વાત આવે છે. તો એ પરિવર્તનની છે. તો એ રીતે કાર્લ માર્ક્સના કોઈ પણ ખ્યાલને સમજવા માટે તમારે આ વાત સમજવી પડે. વાત મેક્સ વેબરની છે. તો મેક્સ વેબરની વાત તો આપણે ગત વ્યાખ્યાનમાં વાત કરી કે ભાઈ મેક્સ વેબરે જે પદ્ધતિ આપણને બતાવી છે એ આદર્શ પ્રકારની બતાવી છે, આઈડિયલ ટાઈપ. કે જ્યારે કોઈ એક સોશિયોલોજીકલ વેમાં અથવા જેને આપણે સંશોધકની પરિભાષામાં કોઈએ રિસર્ચ કરવું છે તો એને સૌ પ્રથમ એક આદર્શ નમૂનો રચવો પડે. આદર્શ નમૂનો, હવે તમે જુઓ, આદર્શ નમૂનો અને હાઇપોથેસિસ વચ્ચે જરાક તમે તુલના કરો તો તમે હાઇપોથેસિસની સામાન્ય વિશેષતાઓ, આપણે ઉપકલ્પનાની જે વાત કરીએ છીએ તો એ ઉપકલ્પનાની ખાસિયતો અને પરિણલી તમે આદર્શ પ્રકારની ખાસિયતોને જરાક સમજણ ઊભી કરો તો તમને લાગશે કે ભાઈ આદર્શ પ્રકારની રચના જે છે એ પેલી ઉપકલ્પનાને મળતી આવે છે. કે કોઈ સંશોધકે એક કામ ચલાવ, આપણે ઉપકલ્પનાની સામાન્ય પરિભાષામાં શું કહીએ છીએ, ભાઈ કામ ચલાવ એક વ્યાખ્યા આપવી પડે છે, કામ ચલાવ સમાધાન કરવું પડે છે. ઉપકલ્પના એટલે શું કે સંશોધકે એ કામ ચલાવ સંશોધનના અનુસંધાને એક બાબત કરી કે આવું હશે, આવી ધારણા બાંધી હોય, એની ચકાસણી કરવાની હોય છે. અને ચકાસણીની અંતે એવું કે ઉપકલ્પના ખોટી પણ પુરવાર થાય. જરૂરી નથી કે તમે જે ધારણાઓ બાંધી હોય સાચી જ હોય. પ્રશ્ન એ સાચી કે ખોટાનો નથી. પ્રશ્ન એ છે તમે સોશિયોલોજીકલ વેમાં અને એક પ્રકારની સાયન્ટિફિક ટૂલ થ્રી આ ઉપકલ્પનાની ચકાસણી કરી છે ખરી? મૂળ વાત છે ઉપકલ્પનાની ચકાસણી. અને ઉપકલ્પનાની ચકાસણીની અંતે માની લો કે ઉપકલ્પના સાચી પડે છે તો પણ થિયરી બને છે, અને ખોટી પુરવાર થાય છે તો પણ થિયરીમાં સમાવિષ્ટ થાય છે. એટલે ખોટી પુરવાર થાય એટલે થિયરીમાં સમાવિષ્ટ ન પામે, અને સાચી હોય એ જ થિયરીમાં સમાવિષ્ટ થાય એવું હોતું નથી. એટલે તાત્પર્ય શું છે કે તમે એક સંશોધક તરીકે સંપૂર્ણ પ્રકારની મૂલ્યમુક્તતા સાથે, તટસ્થતા સાથે, વિશ્વસનીયતા સાથે કોઈ એક ઘટનાનું બારીકાઈપૂર્વક ચકાસણી કરી છે કે કેમ. અને જ્યારે હું બારીકાઈપૂર્વક આવા પ્રકારના સોશિયોલોજીકલ અને સાયન્ટિફિક ટૂલ્સના માધ્યમે જ્યારે કોઈ એક ઘટનાનું બારીકાઈપૂર્વકથી નિરીક્ષણ કરું છું ત્યારે જે કંઈ તથ્ય સામે આવે છે એ છે સ્વીકારી લેવા પડે છે. અને એ જ વાતને આપણે સ્વીકારી ચાલીએ છીએ આગળ. આજે આપણી પાસે આ જે કંઈ સોશિયોલોજીકલ જે નોલેજની જ્યારે વાત કરીએ છીએ, સાયન્ટિફિક નોલેજ અને કોમન સાયન્સ નોલેજ, આપણે જ્યારે જ્ઞાનની બે શાખાઓની ભેદ રેખા ઊભી પાડીએ છીએ ત્યારે શું કરીએ? આ તો છે કોમન સાયન્સ નોલેજની બાબતમાં આપણે શું કહીએ છીએ? ભાઈ કોમન સાયન્સ નોલેજ મીન્સ સામાન્ય શું જ આધારિત જ્ઞાન, રોજબરોજના જે કંઈ આપણા અનુભવો છે અને એ અનુભવોને આધારે જે કંઈ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ ધેટ ઇઝ કોલ્ડ કોમન સાયન્સ નોલેજ. આજે આપણી પાસે વડીલો પાસે જે કંઈ જ્ઞાન છે, કેટલાક કિસ્સામાં એવું બને કે આપણે સમાજશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે, અભ્યાસુ તરીકે જે કંઈ આપણી પાસે સમજણ છે એના કરતાં કદાચ બને કે આપણા જે વડીલો છે અને વિશેષ કરીને જ્ઞાતિ અને કુટુંબને લગતું જે જ્ઞાન જે છે, અથવા ગ્રામીણ સમુદાયને લગતું કોઈ જ્ઞાન છે, અથવા તો આપણી જે જ્ઞાની, આપણી જે કંઈ ભારતીય પરંપરાઓને લગતું જ્ઞાન છે, બની શકે કે કદાચ તમારા કરતાં સવાયું જ્ઞાન આપણી પાસે હોય. આપણે ઘણીવાર કોઈ એવા ડેટા કલેક્શનમાં જઈએ છીએ અથવા તો કોઈ એવા પ્રસંગોપાત આવી વ્યક્તિઓને મળવાનું થાય છે ત્યારે આપણી પાસે કેટલું બધું આ લોકો બધા ધેટ ઇઝ કોલ્ડ, અને એના માટે છે ઇન્ડિજિનસ નોલેજ. સોશિયોલોજીમાં એક ટર્મિનોલોજી આપણે ઉપયોગ કરીએ છીએ, ઇન્ડિજિનસ નોલેજ, એટલે તળનું જ્ઞાન જે આપણી પાસે સોશિયોલોજીકલ. હવે જુઓ, આ બધાને આપણે પેલી કોટીમાં નથી મૂકી શકતા. શેમાં? સાયન્ટિફિક નોલેજમાં. હું તમને આના અનુસંધાને એક નાનકડું ઉદાહરણ આપું. આપણે કદાચ કેટલાક મિત્રોને ખ્યાલ પણ હશે કે ડાંગ અને આહવા બાજુ તમે જાઓ તો ત્યાં ભગતનો બહુ મોટો મહિમા છે. ભગત એટલે પૂજારી કે માતાજીના ભગત એ સંદર્ભ નહીં, વૈદ. ભગત એટલે વૈદ, ત્યાંની પરિભાષામાં કહું છું. અને એ પણ કેવા વૈદ? વનસ્પતિ, ત્યાંની જડીબુટ્ટી અને
કારણ કે આહવા અને ડાંગના જંગલમાં તમે જાઓ તો ત્યાં મૂળ તો આખો જંગલ વિસ્તાર છે અને એવું કહેવાય છે કે દરેકે દરેક વૃક્ષ એક ઔષધિ છે. હવે પ્રશ્ન એ છે કે એ ઔષધિ કયા સ્વરૂપે વપરાય છે આપણને ખબર નથી. મારા ઘરની આગળ કોઈ વૃક્ષ છે અને મને માનો કોઈ રોગ થયો છે, મને એ નથી ખબર કે મને જે રોગ થયો છે એનો રામબાણ ઈલાજ અમારું વૃક્ષ છે. હું તો એને વૃક્ષની આપણે સ્વાભાવિક મારા એટલે સામાન્ય રીતે આ વાત આવી થઈ શકે. પણ એ જો તમે આ આહવા ડાંગ જિલ્લામાં જાઓ અને જો આવા જે જાણકાર લોકો છે એમને પૂછો કે ભાઈ કયું વૃક્ષ વૃક્ષ શું વનસ્પતિ, કોઈ પણ વનસ્પતિ, એ કોઈ વેલના પાંદડા હોય કે વૃક્ષના પાંદડા હોય, કંદમૂળ હોય, મૂળિયા હોય, બધું જ વનસ્પતિ એટલે બધું જ એમાં આવી ગયું. એનો ઉપયોગ કયા કયા હવે ગંભીર કહી શકાય તેવા જીવલેણ રોગ જેને આપણે કહી શકીએ એવા રોગની ઈલાજ પણ આ લોકો આ પ્રકારના કરે છે વનસ્પતિઓનો ઉપયોગ કરીને, અને પરિણામ પણ સારું મળે છે. તમે જાઓ તો તમને લગભગ ત્યાંના જે દર્દીઓ આવતા હોય ને દૂર દૂરથી શહેરી વિસ્તારમાંથી આવતા હોય, કોઈ મુંબઈથી, કોઈ સુરતથી, કોઈ આ બાજુ બરોડા સુધી, દૂર દૂરથી લોકો પોતાના જે નજીકના સગાઓ એમને લઈને આવે અને આપણે પૂછીએ કે ભાઈ આ બધું આપણને લાગે કે આ બધું સાચું હશે, કારણ કે દવા તો આપે જ છે, કંઈ પેલું ચમત્કાર નથી કરતા, પેલું વીજળી આપણે ભૂવા એવું નથી કામ. તમને વનસ્પતિ આપે અને પાછી એની વ્યવસ્થિત તમને લખીને આપે કે આનો ઉપયોગ આટલા વાગે આ રીતે બધું વિગતવાર ડોક્ટર જેમ આપણે પેલા વિગતવાર લખી આપે કે ભાઈ આ દવા આટલા વાગે આ રીતે લેવાની છે એની પ્રોસેસ સાથે, તો બધું અને સરસ આખું એ પ્રેક્ટિસ ચાલે છે એમની. પણ શું એને ડોક્ટર કહીશું આપણે? વાત આ છે, એક આયુર્વેદિક ડોક્ટર પાસે જે એમડી થયેલો હોય એની પાસે જેને આપણે વૈદ્ય જેને કહીએ છીએ, સાચા અર્થમાં વૈદ્ય કોણ છે? તો આયુર્વેદિક ડોક્ટરને વૈદ્ય કહી શકે, વૈદ્યરાજ. તો આ બધા જેટલા ભગત છે અને તમે ક્યારેક એ પ્રદેશમાં જાઓ, એ પ્રદેશના હશો તો આપ 100% આપણને ખ્યાલ હશે, પણ એ પ્રદેશમાં જો જાઓ તો તમને ગામે ગામે આહવા, હું કહું છું ને આહવામાં તો તમને આમ એક ઘર છોડી બીજા ઘરે જાઓ તો એ લોકો આવા ભગત તમને જોવા મળે. તો આ બધું જે જ્ઞાન છે એ જ્ઞાનને તમે શું કહેશો? એને ધેટ ઇઝ કોલ્ડ કોમન સેન્સ નોલેજ. આયુર્વેદિકના બધા જે જાણકાર હશો, નેચરોપેથી વાળા હોય, એમને બધાને એ બધા લોકો કદાચ એમની પાસે શીખવા જતા હોય, પણ સાયન્ટિફિક વેમાં એમને આપણે ન કહી શકીએ, કારણ કે એમની પાસે જે સોર્સ ઓફ નોલેજ જે છે ને એ શું છે એ આપણે તપાસ કરવી પડે. એટલે કોમન સેન્સ નોલેજ અને સાયન્ટિફિક નોલેજ વચ્ચેનો જે તફાવત જે છે અથવા બંને વચ્ચેની જે ભેદરેખા જે છે ને શું છે? સોર્સ ઓફ નોલેજ. કારણ કે આપણે ત્યાં શું છે કે વૈજ્ઞાનિક જ્ઞાન કોને કહીએ છીએ? કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કોને કહીએ છીએ? કે જે પ્રમાણભૂત અને વિશ્વસનીય સ્ત્રોત વડે પ્રાપ્ત કર્યું હોય. મૂળ વાત છે સોર્સની. જ્યારે સોર્સ આવે ને ત્યારે એવિડન્સ આવે. આપણે વૈજ્ઞાનિક જ્ઞાનમાં નથી વાત કરી ભાઈ તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો એ બરાબર છે, પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની તમારી પદ્ધતિ કઈ છે? વિચ મેથડ, તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છો? વિચ ટૂલ, તમે કઈ પ્રક્રિયાઓનો ઉપયોગ કરો છો? હેવ યુ એની એવિડન્સ? તમે આ જે કંઈ લાવ્યા છો એનો કોઈ તમારી પાસે આધાર પુરાવો છે ખરો? છે તો યસ, એ પેલી સાયન્ટિફિક નોલેજની કેટેગરીમાં એને આપણે મૂકીશું. અને ઇફ નો, તો પછી ઇટ ઇઝ પ્યોરલી સાયન્ટિફિક, નોટ સાયન્ટિફિક બટ ધ કોમન સેન્સ નોલેજ. તો આ એક વાત મિત્ર થઈ. મેં તમને કહ્યું હતું કે ભાઈ એવરી સાયન્સ ઇઝ લોજિકલ. આ પણ વાતનો મુદ્દો અહીં સાથે આપણે લઈ લઈએ. વાય કે દરેક વિજ્ઞાન એ તર્કશાસ્ત્રીય છે, આવી વાત આપણે અગાઉ પણ કહી હતી, આજે પણ એનો વાત છે. એટલા માટે કહીએ છીએ કે વિજ્ઞાન જે છે એ તર્કશાસ્ત્રનો તર્કશાસ્ત્રનો ઉપયોગ કરે છે. વિજ્ઞાનને તર્કશાસ્ત્રનું પીઠબળ છે. એ પીઠબળ એટલા માટે છે કે જ્યારે કોઈ પણ વસ્તુને તમારે પ્રૂવ કરવી હોય ને દલીલો સાથે જોડવી પડે. અત્યારે દલીલો મૂકવાની વાત આવે ને ત્યારે તમારે લોજિકનો સહારો લેવો પડે. તર્કશાસ્ત્રનો સીધો સાદો અર્થ શું થાય? દલીલોનો સંવાદ. તમે તર્કશાસ્ત્રના અભ્યાસ હોય કે તર્કશાસ્ત્ર વિશેનો પરિચય તમને હશે કે દુનિયાભરની દલીલો જ આવે. જ્યારે કોઈ એક વાતને તમારે અંતિમ મોડ પર લઈ જવું છે તો તમારે દલીલોના સમર્થનમાં આધારો પુરાવા આપીને પ્રૂવ કરવું પડે. આમ છે, આમ છે, આમ છે, આમ છે, આ માટે આમ છે. છેવટે દોહનમાં તમારે આવવું જ પડે. હા, પણ તર્કશાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે તફાવત કયો છે પાયાગત? ભલે એવરી સાયન્સ ઇઝ લોજિકલ અને પીઠબળ છે, બધી વાત સાચી, પણ લોજિક અને સાયન્સ વચ્ચે તફાવત છે તે છે પુરાવા.
દલીલો સુધી તર્કશાસ્ત્ર બરાબર છે, ત્યાંનો સાથ આપી રહ્યું છે, વિજ્ઞાન એની સાથે જોડે છે. જ્યાં પુરાવાની વાત આવે છે ત્યારે વિજ્ઞાન અને તર્કશાસ્ત્ર ત્યાં છૂટા પડે છે, કારણ કે વિજ્ઞાન પાસે પુરાવા છે, તર્કશાસ્ત્ર પાસે કોઈ પુરાવા નથી. એટલે તર્કશાસ્ત્ર પેલી વાત કરે તમને કે જો આકાશમાં વાદળ હોય તો વરસાદ પડે, એ તર્કશાસ્ત્રની વાત પણ છે. વરસાદ લાવવો હોય તો વરસાદ ક્યારે આવે? જ્યારે આકાશમાં શું હોય? વાદળ. ત્યાં સુધી બંને સરખા સાથે. પણ છેલ્લો મુદ્દો આવે કે શા માટે વાદળ જરૂર છે વરસાદ માટે, એ વાત તમારે જાણવી હોય તમારે કોની પાસે જવું પડે? વિજ્ઞાન પાસે. તર્કશાસ્ત્ર પાસે એનો આધાર નથી. એ બાષ્પીભવનની વાત, ઘનીભવનની વાત, આખી વાદળનું કઈ રીતે ઘનીભવન થાય છે, કેવી રીતે એ હવાનું દબાણ ઊભું થાય છે, આ બધી ચર્ચા સમજવી હોય, જાણવી હોય તો તમારે વિજ્ઞાન પાસે જવું પડે. વિજ્ઞાન એના આધારો પુરાવો સહિત કે ભાઈ આ દબાણ, હવાનું દબાણ ઊભું થયું, સમુદ્રમાંથી આ વાત થઈ, પાણીમાંથી વરાળ થયા, વરાળનું વાદળ થયું, વાદળનું ઘનીભવન થયું, આ બધી પ્રક્રિયા તમને કોણ કહેશે? સાયન્સ કહેશે. તર્કશાસ્ત્ર તો એટલું જ કહે કે ભાઈ એ તો વાદળ હોય તો વરસાદ આવે. વાદળ શા માટે હોય, શું કામ વાદળની પ્રક્રિયા જન્મે, એ ઉત્તરોના જવાબો, એ પ્રશ્નો તમને ત્યાં એ પ્રશ્નનું સમાધાન ત્યાંથી ના મળે. એ પ્રશ્નનું સમાધાન તમારે મેળવવા માટે વિજ્ઞાનનો સહારો લેવો પડે. તો આ એક વાત. એટલે સાયન્ટિફિક નોલેજ એન્ડ કોમન સેન્સ નોલેજ. આપણે બધા જે સોર્સનો ઉપયોગ કરી રહ્યા છીએ, અથવા તો આ આદર્શ પદ્ધતિની વાત કરી, મેં તમને દ્વંદ્વાત્મક ભૌતિકવાદની વાત કરી, કે પ્રત્યક્ષવાદની વાત કરી, કે ઇવન તો દરખાના સામાજિક તથ્યોની વાત આવી. આ બધાની અંદર મૂળ પેલી વાત છે સાયન્ટિફિક નોલેજ. એટલે જ્યારે હું સાયન્ટિફિક નોલેજની વાત કરું છું ત્યારે મારે કોઈ ને કોઈ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપયોગમાં લેવી પડે, અને કેવળ ઉપયોગમાં નહીં, એને તમારે યથાઉચિત પુરવાર કરવી પડે. હજી મારે કોઈ વસ્તુને પ્રૂવ કરવી છે તો મારે એના પ્યોરલી એક જેને કહેવાય કે સાયન્ટિફિક એથિક્સમાંથી વાત પસાર કરવી પડે. અને જ્યાં સુધી એ સાયન્ટિફિક એથિકલ પ્રેક્ટિસ હું ન કરું ત્યાં સુધી એ નોલેજને સાયન્ટિફિક નોલેજ છે એવું કહેવાનો મોટો પ્રશ્ન ઊભો થાય. એટલે આ એક વાત તમારે સમજવી પડે. નાઉ ઓવર ટુ મેક્સ વેબર. મેક્સ વેબરે આદર્શ પ્રકારની રચના કરી. આદર્શ પ્રકાર એ આપણા માટે એક કલ્પનાલક્ષી પ્રયોગ છે, અને ઇટ્સ વેરી મચ યુઝફુલ ટૂલ ફોર એવરી રિસર્ચર રિગાર્ડિંગ સોશિયોલોજી. હવે મારે અભ્યાસ કરવો છે તો અભ્યાસ કરવા માટે મારે એક ચોક્કસ પ્રકારના મોડેલ ઊભા કરવા પડે. મેં તમને એક ઉદાહરણ તમને આપ્યું હતું ગયા વ્યાખ્યાનમાં, કે અત્યારે આ માનો લો કે કોઈ બિલ્ડિંગ બનતું હોય, અને એ બિલ્ડિંગ કેવું બનશે, એમાં કેવા કલરના એ થશે, બધું એવરીથિંગ. હવે તો એ બધું જ તમને પેલા નાનકડા મોડેલમાં બતાવે છે કે અહીં બગીચો હશે, અહીંયા હશે, અહીંયા તે હશે, વોટ એવર. અને એના આધારે તમે મનમાં એક ઊભી વાત કરો છો કે મારે જેવું મકાન જોઈએ છે, અથવા હું જેવા મકાનની કલ્પના કરું છું, અથવા મારા સપનાનું જે ડ્રીમ મારું હોમ છે એની સાથે આ કંઈક આ મોડેલ મેચ થતું લાગે છે. અને ધેન આફ્ટર વી ડિસાઇડ કે ઓકે ભાઈ અમે આ મકાન લેવા ઈચ્છીએ છીએ, વોટ એવર. બસ વાત આટલી છે. આપણે જ્યારે કોઈ વસ્તુને કોઈ નિર્ણયાત્મક ભૂમિકાએ આવવું છે એઝ અ રિસર્ચર, તો તમારે પણ આ વાત તો અંકે રાખવી જ પડશે. તો એનો આદર્શ નમૂનો મેક્સ વેબરનો કયો? આ તો આદર્શ પ્રકારની વાત મૂકીએ આપણે. આદર્શ પ્રકાર કોને કહેવાય, એની શું ખાસિયતો છે, કેવી રીતે એપ્લિકેબલ કરી શકાય આ વાતને, આ તો આપણે આદર્શ પ્રકારની વાત કરી. પણ હવે મેક્સ વેબરે આવા પ્રકારની કોઈ વાત કરી છે ખરી, કે કેવળ વાત જ કરી છે? તો પ્રત્યક્ષવાદમાં જેમ કહ્યું ને કે કોમ્ટને આજે પણ ટીકાકારો એ ટીકા આજે પણ એટલી જ કરે છે કે પ્રત્યક્ષવાદ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ, એ બરાબર ચાલ્યું. જતા જતા પ્રત્યક્ષવાદ નબળો પડી ગયો. કેમ? કારણ કે પ્રત્યક્ષવાદને માનવતાના ધર્મ સ્વરૂપે રજૂ કર્યો. કે ભાઈ જે વ્યક્તિ એક બાજુ એવું કહે છે કે સમાજને જોવા સમજવા માટેની દાર્શનિક દ્રષ્ટિ ન ચાલે, ધાર્મિક દ્રષ્ટિકોણ ન ચાલે, સંપૂર્ણ પ્રમાણે સંપૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ સમાજને જાણી સમજી શકાય, આવું કહેનાર કોણ? કોમ્ટ. અંતે એ જ વાતને એને પ્રત્યક્ષવાદ મૂક્યો, કે અને એના માટે થઈને પ્રત્યક્ષવાદની આ વાત મૂકી વૈજ્ઞાનિક પદ્ધતિની. હકીકતમાં શું થયું? આ જ ઓગસ્ટ કોમ્ટે આ જ પ્રત્યક્ષવાદને માનવતાના ધર્મ સ્વરૂપે રજૂ કરીને એક જુદો જ ખ્યાલ ઉભો કર્યો. તો હવે પેલા વૈજ્ઞાનિક ઓગસ્ટ કોમ્ટ સાચા, કે માનવતાના ધર્મ સ્વરૂપે રજૂ કરનાર ઓગસ્ટ કોમ્ટ સાચા? સાચા કયા? એ પ્રત્યક્ષવાદ સાચો કે અપ્રત્યક્ષવાદ સાચો?
એટલે વિદ્વાનોમાં મોટો એક ડાયલોગમાં અથવા તો વિચાર ઊભો થયો કે ભાઈ આવું કેવી રીતે બની શકે. એક બાજુ તમે એમ કહો છો કે ભાઈ સંપૂર્ણ તટસ્થતા આમ તે બધું જાળવવાનું બરાબર છે, ચલો વૈજ્ઞાનિક અભિગમની બાબતમાં સાચું છે. તો પછી આ બૌદ્ધિક શક્તિ, નૈતિક શક્તિ, ભૌતિક શક્તિનો સમન્વય કરવાનો ને સોશિયોલોજીસ્ટ તો શું કહેવાય કે ત્યારે બ્રાહ્મિન્સ ને અને રોલ મોડેલ ને આ બધી વાતો આપણે ક્યાં આવે. અને તમારી શક્તિઓનો સંચય તમારે કરવાનો અને તમારી ભૂમિકા મહત્વની છે ને પથદર્શક છો, પ્રદીપ છો, આ બધું વાત મૂકીએ આપણે. તો આપણને થોડાક સમય માટે લાગે ભાઈ આ વાત આપણે સમાજશાસ્ત્રીઓએ ઠીક છે સોશિયોલોજીનો એક અભ્યાસુ તરીકે વૈજ્ઞાનિક અભિગમ હોય બરાબર છે, પણ એનો મતલબ એવો નથી થતો કે પેલી આપણે પેલા ધર્મગુરુ પોપની તુલનાએ પહોંચી જઈને તો એ લોકો જે કઈ સમાજની જે માર્ગદર્શિત કરે છે એ માર્ગદર્શન આપણે આપવાનું આવે. થોડોક સમય આપણને એવું લાગે કે આ કંઈક આપણને આમ એક સમય પેલું સોશિયોલોજી પ્યોર સાયન્સ છે એ વાતમાં થોડું આપણે ખંડન કરવા મન થઈ જાય કે નોલેજ ફોર નોલેજ. અરે એક સમય આપણે કહીએ સોશિયોલોજી ઇઝ પ્યોર સાયન્સ. જ્ઞાન પ્રાપ્તિ માત્ર ને માત્ર હેતુ છે. જ્ઞાન કેવળ જ્ઞાન, આદર્શલક્ષીની વાતો આપણે નથી. વોટ શુડ બી વાળી વોટ ઇઝ બસ શું છે સમાજની વાસ્તવિક સ્થિતિ જાણવાનો આપણો જણાવવાનો રસ હોય છે. આદર્શોની વાત આપણે નથી કરતા. સમાજ કેવો હોવો જોઈએ, આમ કર્યું તો સારું, સંયુક્ત કુટુંબ સારું કે વિભેદ કુટુંબ સારું, જ્ઞાતિઓ આ જ્ઞાતિ સારી કે પેલી જ્ઞાતિ સારી, ગામડાઓ સારા કે શહેર સારા. એવી કોઈ પડોજનમાં આપણે પડતા નથી. આપણું કામ છે પેલા નથી કે ભાઈ તમારો એક્સરે કેવો આવ્યો છે, બસ વાત આટલી છે. એમાં શું ખોટું શું સાચું એ આપણે જાણવાનું નથી. હા, એના આધારે આપણે પછી એ કહી શકીએ, પણ અલ્ટિમેટ ગોલ આપણો કયો છે? નોલેજ. તો આ વાત છે શુદ્ધિ વિજ્ઞાનની. અને માટે થઈને એવી સે ધ સોશિયોલોજી સોશિયલ સાયન્સ, સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન કહેવા પાછળનો જે મૂળાધાર જે તો આ તો છે કે ઇટ્સ અ પ્યોર સાયન્સ. જે પ્યોર સાયન્સ કહીએ છીએ ત્યારે આ વાત આવી જાય છે. શુડ બી વાળી વાત, હા હવે એ વાત પણ આપણે જાણીએ છીએ કે માત્ર શુદ્ધ એકની શુદ્ધતા ચાલવાની નથી. એ પણ કોમ્પ્લીટ પણ કહેલું છે કે સમાજશાસ્ત્રનો કેવળ ને કેવળ ઉપયોગિતા ના હેતુથી જો તમે એનો ઉપયોગ નહીં કરો તો એની ઇમ્પોર્ટન્સ રહેશે જ નહીં. આજે પણ જોઈએ આજે વિજ્ઞાનોની બાબતમાં જે વિજ્ઞાન નો ઉપયોગ અથવા તો માનવ કલ્યાણમાં, માનવ સુખાકારીમાં, યોગક્ષેમમાં જે વિજ્ઞાન ઉપયોગી વધારે થાય છે, વધારે ઉપયોગી આવે છે, એ જ વિજ્ઞાનની બોલબાલા ચાલે છે. લાઈક મેડિસિન થાય છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને બેસી રહીશું અને માનવ કલ્યાણ કે માનવ ઉત્કર્ષમાં કે હ્યુમન બિંગ ઓલ માનવ સમાજની વાત કરીએ માં ઉપયોગી ન થાય વિજ્ઞાન તો ટકી ન. અને આજના તો આપણે જોઈએ છીએ કે આજના સ્પર્ધાત્મક કેવળ વ્યવસાયિક સ્પર્ધા થોડી છે. વિજ્ઞાનોમાં પણ કેટલી બધી સ્પર્ધા છે. આજે એક વિજ્ઞાન બીજી વિજ્ઞાનની હરોળમાં ટકી રહેવા માટે કેટલો સંઘર્ષ કરે છે. તો એ તો છે કે આજના જમાનામાં તો તમે ઉપયોગી નહીં હો તો તમારી જે તમારું જે અસ્તિત્વ જે છે એ જોખમાય છે. એ કેવળ વ્યક્તિગત કિસ્સામાં નથી. આજે ઇન જનરલ આજે કેટલી બધી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ જુઓ જેની એક સમયે જેની બોલબાલા હતી આજે અસ્તિત્વ મીટી ગયું છે. કેમ કે એને પોતાનું જે મહત્વ છે ટકાવી ન શકે. ઉપયોગિતા આજ તો ડે ટુ ડે યુ ટુ પ્રૂવ તમે સમાજ માટે કામના છો, તમારી મહત્વતા છે, તમે ઉપયોગી છો, તો તમારે કેવળ કહેવાથી નહીં ચાલે. એ તમારે સમાજમાં ઉપયોગી છો, યુ હેવ ટુ પ્રૂવ ઇટ. આજે આ જે કંપનીઓ છે પ્રાઇવેટ સેક્ટરમાં તમે જુઓ, કોર્પોરેટ સેક્ટરમાં શું છે? એવરી ડે લોકોને ચેલેન્જ આવે છે કે કાલે જો ટકી રહેવું હશે તો કંઈક નવું આપવું પડશે. રગસ્યું ગાડું મોનોટોનસ લાઈફમાં અને મોનોટોનસ વર્ક કરીશું તો નહીં ચાલે. ચેલેન્જ આપે છે લોકો કે આ તમારો ટાસ્ક છે, આ ટાસ્ક સોલ્વ કરશો તો આપ તમે મે બી કન્ટિન્યુ, અધરવાઇઝ યુ બી ફાયર. તો આજે હાયર એન્ડ ફાયરમાં જે ફાયર થાય છે લોકો શું કામ થાય છે? કેટલા બધા આજે આફ્ટર કોરોના તમે જોતા હશો બહુ મોટી કેટલી મલ્ટીનેશનલ કંપનીઓ, કેટલા બધા લોકોને છટણી, જેને આપણે ગુજરાતની છટણી કહીએ, છટણી થાય છે. એ છટણી થવાનું કારણ એક આ તો છે કે તમે તમારું જે જે છે અસ્તિત્વ જે છે એ પુરવાર કરવા માટે યુ હેવ ટુ ફાઇટ ઇટ. તમારે રોજે રોજ અપડેટ થવું પડે છે. કેવળ મોબાઈલ કે કોમ્પ્યુટરની અપડેટ કરી લેવાથી કામ થઈ નથી જતું. યુ હેવ ટુ અપડેટ. તમારે પણ જાતે સતત તમારા જાતને નવી બાબતોથી એ કરવું પડે છે. તો બસ વાત એ જ વાત સાયન્સથી લાગુ પડે.
અને આ નવા નવા તમે જુઓ કેટલા બધા નવા નવા આવિષ્કારો થાય છે એવરીડે, કેટલા નવા નવા સંશોધનો, ને આપણી સમક્ષ કેટલું બધું સામ નવું નવું આવે છે. આપણે લાગશે કે આ દુનિયામાં આનો કોઈ અંત નથી. એક સમય સામાન્ય આપણે પેલા લેન્ડલાઇન ફોન ઉપયોગ કરતા, જે કે મોબાઈલ આવે ત્યારે આપણે આપણામાંના જ લોકો કહેતા કે હવે તો નાવ ઇનફ, હવે એમાં તો કમ્યુનિકેશન આનાથી અધિક શું જોઈએ. ત્યાં સ્માર્ટફોન આવે તો એમ થયું કે હવે ઘણું આવી ગયું, આમાં તો કઈ લાવવાની જરૂર નથી. તમે તમારો સામેલી વ્યક્તિને ફેસ રેડી કરી શકો છો, એને જોઈ શકો છો, વાતચીત કરી શકો છો, તમે કોઈ સારો સંદેશો મોકલી શકો, એવરીથિંગ દૂર વિદેશમાં બેઠેલી વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો. એમ લાગે કે હવે તો આમાં તો શું નવું આવશે, આ તો અંતિમ કહી શકાય. ગૌરી કહેવાય કે આ તો એનું ગૌરી શિખર આવી ગયું. ત્યાં તો આપણે ખબર પડી ના, આ તો પાસેરામ ટેલિફોન છે. અને આ ટેલિકોમ્યુનિકેશન ફિલ્ડમાં જે લોકો કામ કરે છે, અને અત્યારે આપણે આજે અદ્યતન મોબાઈલની વાત કરીએ છીએ, લેટેસ્ટ મોડેલની વાત કરીએ, ત્યારે એ લોકો તો એમ કે છે આ તો ભાઈ અમે અમારા પ્રયોગમાં પ્રાથમિક સ્તરે પહોંચ્યા છે, હજી દુનિયાને અમારે ઘણું બધું આપવાનું છે. ત્યારે આપણને લાગે કે લોકો કેટલા આગળ પ્લાન કેટલો વિચારી કરે. આજે કોઈ પણ ફિલ્ડમાં, આજે સાયન્સમાં તો એ લોકોનું વિઝન કેટલું ઊંચું હોય છે, લાંબુ હોય છે. અત્યારે આપણે 2024ની વાત કરીએ, લોકો તો 2050 સુધી પહોંચ્યા છે. અત્યારે 2024ની વાતમાં આપણે પડ્યા છીએ. એ લોકોના ફિલ્ડમાં આજે આ જે કંઈ જે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ, કે આ ChatGPTની વાત કરીએ છીએ, કે આ બધા જે સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ છે, તો એ લોકોના તો ચિત્તમાં આપણે તો મેં અમારા એક મિત્રને પૂછ્યું હતું સહજ, બધું તમે તો સાહેબ આ બધું તો અમે 2020માં વિચારી લીધું હતું. 2020માં અમે જે કલ્પના કે આદર્શ અને વાસ્તવ કહ્યું ને, તો કે અમે આ 2024 તમે અત્યારે 2024માં કહો છો ને, તો 2020માં મેં જીવી લીધું છે કે આવું આપણે કરવાનું છે. અત્યારે અમારું વિઝન તો 30-35 પહોંચ્યા છે, કે 35ની અંદર 2035માં મારે મોબાઈલમાં શું લાવવાનું છે, અથવા આ ટેકનોલોજીમાં ક્યાં આગળ જવાનું, એનો અમારી પાસે ટાસ્ક છે. આ તો બધું અમારે તમારા ભાષામાં ક્યાં સિલેબસ તમારું પતી ગયો. આપણે નથી કહેતા ભાઈ અમે તો સેમેસ્ટર 1માં ભણી ચૂક્યા છે, તમે અત્યારે ક્યાં વાત કરો છો. ધીસ ઇઝ વે. એટલે કેટલું બધું ફાસ્ટ ફોરવર્ડિંગ આપણે લાગે. તો જ્યારે ફિલ્ડમાં જાવ ત્યારે કે યુ ઇન મેડિકલ એવરી સાયન્સ. વાત શું છે મિત્રો, મારે કહેવાનો આશય શું છે કે આ બધા ફિલ્ડમાં આવું બધું જ થાય છે. એની પાછળનું વજૂદ ને માત્ર જે છે તે છે સંશોધન. નિત નવા ને નવા ક્ષેત્રો અને વણખેડાયેલા ક્ષેત્રો કેટલા, અને જે ખેડાયેલા છે ઊંડાણપૂર્વકનું ખેડાણ, કેટલા અને જુદા જુદા પાસાઓ સાથેનું જોડાણ, આ બધું જ અવિરત ચાલ્યા કરે છે. અને હવે તો એની ઝડપમાં વૃદ્ધિ થાય છે ક્રમશઃ. આજે તો સંશોધન કેટલું બધું, સંશોધન વિના તો ચાલી જ નહીં. આજે કોઈ પણ સમાજને આના વિના તો ચાલવાનું જ નથી. દરેક સમાજે પોતાના સમાજને વધારે ગતિમાન રાખવો હશે, સમાજના લોકોને પણ માનો કે કોઈને કંઈ નવી નાવીન્ય આપવું હશે, તો આ તો તમારે કરવું જ રહ્યું. એટલે સંશોધન એ આજના જમાનાની એક અનિવાર્યતા આવી થઈ ગઈ છે. હવે સંશોધન કરીશું એટલે નહીં, કરવું જ પડશે. સંશોધન વિના ચાલશે નહીં, અથવા તો આધારિત રહો. આવું પણ છે. આજે કેટલા બધા દેશો બીજા દેશો પર આધારિત છે. એ આધારિત પણ આનું કારણ આ તો છે કે તમારા દેશની અંદર આ વસ્તુ નથી, માટે તમારે બીજા દેશો પર આધારિત રહેવું પડે. તમે પોતે કંઈક એવું સંશોધન કરો, અથવા તમે પોતે એવું પેટર્ન બનાવો, બીજા દેશો તમારા પર આધારિત. આમ તમે વૈશ્વિક પરિપ્રેક્ષમાં અને થોડું સૂક્ષ્મ દ્રષ્ટિકોણથી તમે આ વસ્તુને જુઓ છો. આ દરેક દેશના જીડીપી અને રિસર્ચને કેટલો તાદાત્મ્ય છે. અને આજે વિશ્વના દેશો આગળ છે કે જે લોકો પોતાના આ બજેટમાં પોતાના જીડીપીની સાથે પેલી વાતની રિસર્ચને જોડે છે. એ ચાહે ચાઇના હોય, ચાહે અમેરિકા હોય, કોઈ પણ વિશ્વની અગ્રણ્ય દેશોની વાત જ્યારે આવે છે, ત્યારે એ અગ્રણ્ય દેશોની સાથે આ વાત જોડાય છે. લોકો એમના આ માપદંડમાં મૂકે છે કે ભાઈ અમારું ટાસ્ક આ છે, અમારું આવતીકાલનું વિઝન આ છે કે રિસર્ચમાં કેટલો આપણે વાત મૂકીએ છીએ. હમણાં હું એ દેશ નામ ભૂલી ગયો છું, તો હવે ત્યાંની ક્રિટિકલ ફિનાન્શિયલ ક્રંચ ચાલે છે દેશ. તો એ લોકો એવું વિચાર કર્યો કે એજ્યુકેશનમાં આપણે 70% કાપ મૂકી દીધું બજેટમાં, 70%. તો આખી એ પર્ટિક્યુલર દેશનું નામ ભૂલી ગયો છું. 2 દિવસના ન્યૂઝપેપરમાં જ એ વાત છે, કદાચ તમને ખ્યાલ હશે કોઈ મિત્રો. તો કેટલી મોટી વિરોધ પ્રદર્શિત થયો. અને
આબાલવૃદ્ધ એટલે ફ્રોમ કેજી ટુ પીજી એમ પ્રાથમિક શાળાથી માંડીને ઉચ્ચ શિક્ષણ યુનિવર્સિટીના અધ્યાપકો અને યુનિવર્સિટીના કુલપતિઓ અને બધા જ વિદ્યાર્થીઓ વાલીઓ બધા જ વિરોધમાં જોડાયા કે આ તો કેટલું મોટું ખરાબ પરિણામ આવે કે કોઈ દેશના શિક્ષણની અંદર તમે આટલો મોટો કાપ મૂકો છો. તો કોઈ પ્રોફેસર એવું સરસ કહ્યું કે આ બધું જ કરીશું તો તમારા દેશની યુનિવર્સિટીઓ 2 વર્ષ સુધી ચાલશે, વધારે ન ચાલે. કોઈ પણ દેશની યુનિવર્સિટી બંધ થઈ જાય, કોલેજ બંધ થઈ જાય, કારણ કે તમારી પાસેની કોઈ વ્યવસ્થા જ નથી, તો એની કોસ્ટ દેશે કેટલી ચૂકવવી પડે? એ લોકો કહે છે ભાઈ અમારી પાસે ભલે નાણાં નથી તો તમે ઉભા કરો કે બીજા સોર્સને કંઈક કાપ મૂકો. એજ્યુકેશનમાં તમે આટલું કાપ ન મૂકી શકો. એજ્યુકેશન આવનાર પેઢીને સાથે જોડાયેલી છે, તો એજ્યુકેશનમાં વસ્તુ આવી જ રિસર્ચ વાત આ છે. એટલે વર્તમાન સમયમાં આ વાત એટલા માટે ભારપૂર્વક આપણે કહીએ છીએ કે દરેક સમાજ, હવે દરેક દેશ કે પોતાના દેશનું રિસર્ચ સંશોધનનું કેટલું બધું મહત્વ આપી રહ્યો છે, તો એ વાત જોડવી છે આપણે આજે. ફરી પેલી વાતને જોડી દઈએ, આદર્શ પ્રકાર અને મેક્સ વેબર. મિત્રો વાત પેલી હું કરતો હતો કે મેક્સ વેબરે કઈ આદર્શ પ્રકારની રચના અથવા તો એનું કઈ માળખું આપણને આપ્યું છે ખરું? તો આપ્યું છે. એની વાત થોડીક સમજાવીને આજે વાત આપણે પૂરી કરીશું. એ છે ધી પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલ્સ. ઓગસ્ટ કોમ્પની ગણના અથવા તો ઓગસ્ટ કોમ્પની નામના ધ થિયરી ઓફ 3 સ્ટેજીસમાં થાય છે. અને આપણે આગળ વાત કરી ગયા કે ભાઈ 3 સ્તરનો નિયમ, ધ ગ્રેટ ડિસ્કવરી ઓફ 1822, 1822 ની અંદર કોઈ મહાન ઘટના બની હોય, કોઈ મોટું સંશોધન થયું હોય, તો ત્યાં કયું 3 સ્તરના નિયમનું પ્રતિપાદન, જે ઓગસ્ટ કોમ્પનો સિદ્ધાંત છે, કોન્સેપ્ટ છે. એ રીતે કાર્લ માર્ક્સની વાત આપણે કરી ત્યારે દ્વંદ્વ ભૌતિકવાદ, ઐતિહાસિક ભૌતિકવાદ અને દાસ કેપિટલનું જે પહેલું વિધાન છે. તો આજે પણ જ્યારે કાર્લ માર્ક્સ શબ્દ વાપરીએ છીએ ક્યાંય તો તરત દાસ કેપિટલ આવી જાય. દાસ કેપિટલ ના આવે તો આ તો આવે જ ઐતિહાસિક ભૌતિકવાદ. આજ સુધીના દરેક સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષથી ભરેલો છે. હેવ અને હેવ નોટ, 2 જ વર્ગો, એક છે, એકની પાસે છે, એકની પાસે નથી. અને પછી એમાંથી પેલી શોષણાત્મક પદ્ધતિના અંતે મૂળ વાત છે કે ભાઈ આજ દિન સુધીના દરેક સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષથી ભરેલો છે. અને પેલું કે દુનિયાભરના શ્રમજીવીઓ તમે એકત્ર થાવ, સિવાય તમારી પગની જંજીરો, બેડીઓ સિવાય તમારે કંઈ ગુમાવવાનું નથી. એટલે તમે એક શું થાવ? એ સંબલ થાવ, એક થાવ, એક તમારા એક વર્ગ સભાનતા, ક્લાસ કોન્સિયસનેસ ઊભી કરો. અને વર્ગ સભાનતા તમારા ઊભી થશે તો આ બધી પરિસ્થિતિ આપોઆપ સુધરી જશે. તમારે માત્ર શું થવાનું છે? એકત્રિત થવાનું છે. અને એકત્રિત થયા પછી પેલી જે વર્ગ સભાનતા જે છે એને તમારે મેન્ટેન કરવાની છે. અને એકવાર આ જાગૃતિ તમારા જો આવી ગઈ કે કેવી રીતે આ મૂડીપતિઓ, મિલ માલિકો કે ઉમરાવો અને શ્રીમંતો, જમીન માલિકો અમારું શોષણ કરે છે, એ આખી વાત તમે જાણી લેશો તો આપોઆપ તમે પોતે જ એ ડ્રાઇવિંગ ફોર્સ છે. તો કહેતો કે પછી તો ડ્રાઇવિંગ ફોર્સમાં કોણ આવી જશે? એ લોકો જ આવી જશે. દે હેવ નો ક્લાસ. એ તો રાજ્યવિહીન સમાજની કલ્પના કરી નથી થયું, વાત અલગ છે. પણ કાર્લ માર્ક્સની કલ્પના તો હતી કે ભાઈ આ બધું છેવટે શું થશે? પેલી વાત સમાજવાદમાં બધા સરખા છે, કોઈ વર્ગ નહીં હોય અને બધા સમાન રીતે જીવન જીવશે, આ બધી વાત કરી છે. પણ ટૂંકમાં પેલી વાત આવી છે કે જાગૃતિ તો તમારામાં આવશે તો શક્ય બનશે. તો જ્યારે કાર્લ માર્ક્સનું નામ જ્યારે પણ ઉચ્ચારાય છે, એ અર્થવિદોની વાતમાં હોય, એ સમાજ શાસ્ત્રીઓની વાત હોય, એ રાજનૈતિક અથવા તો રાજકીય વિશ્લેષકોની વાતમાં આવતું હોય, ઇવન તો હિસ્ટોરિયન્સ, આપણે ત્યાં ઇતિહાસવિદોની વાતમાં પણ માર્ક્સ આવે છે. ઇતિહાસનો જ અને એવું કહેવાય છે કે કાર્લ માર્ક્સ એટલે બધા મલ્ટીટાસ્કિંગ વાળી વાત છે. ઇતિહાસમાં પણ એટલા આદરથી નામ લેવાય. એ ભૂગોળ આ અર્થશાસ્ત્રના મિત્રો પણ એટલા જ આદરથી રિસ્પેક્ટ થઈ કાર્લ માર્ક્સને યાદ કરે. સોશિયોલોજી વાળા મિત્રો પણ યાદ કરે. એટલે કાર્લ માર્ક્સનું ફિલ્ડ આમ રેન્જ જે વિશાળ છે, એ કેવળ સમાજશાસ્ત્રી જ હતા એવું નથી, એ આપ સૌ જાણીએ છીએ. પણ ટૂંકમાં એ છે મેક્સ વેબરની વાત આવે ત્યારે અચૂક આ વાત આવે, પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલિઝમ. એટલે એમના થીસિસની પણ વાત છે. અને પેરેલલી મિત્રો અહીં એ વાત છે કે આદર્શ નમૂનો કેવો રચી શકાય. એટલે આજે હું એક વિદ્યાર્થી તરીકે મારે કોઈને સૂચવવું હોય કે આદર્શ નમૂનો કઈ રીતે રચવો,
તો એનું ઉત્તમ ઉદાહરણ જે છે તે છે મેક્સ વેબરનું પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલિઝમની આખી વાત જો તમે સમજી લો તો આદર્શ નમૂનાની રચના વિશેનો આખો જે કોન્સેપ્ટ જે છે તે આપણને સરળતાથી સમજાય છે. શું છે આખી વાત, આદર્શ નમૂનો કેવો છે અથવા આદર્શ પ્રકારમાં શું, અને મેક્સ વેબરે આ કેવી રીતે પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલિઝમની વાત કરી છે એની થોડીક વાત આપણે અહીંયા કરવી છે. શું કહ્યું છે આમાં, મૂળ ફોકસિંગ પોઈન્ટની આપણે સમયની મર્યાદામાં વાત મૂકી દેવી છે. તો મિત્રો આ આખી એ જાણીતો એમનો અભ્યાસ છે અથવા તો ઇટ્સ અ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. જ્યારે હું કોન્સેપ્ચ્યુઅલની વાત કરું છું ત્યારે મેક્સ વેબરના આદર્શ નમૂનાની હું વાત કરું ત્યારે અચૂક મારે આ વાત મૂકવી પડે કે એ એકી વાતને કનેક્ટ કરે છે. હાઇપોથેસિસ શું હતી, તો અહીં પહેલી વાત એ કરવી છે કે ભાઈ પશ્ચિમના સમાજમાં હાઇપોથેસિસ જે છે અથવા તો એક મનમાં શું કે ભાઈ મૂડીવાદ કેપિટલિઝમ, અને આજે બધા તો આપણે બધા સમયમાં જીવીએ છીએ મૂડીવાદના સમયમાં, જ્યાં મૂડીનું જ મૂલ્ય છે, પૈસાનું મહત્વ છે. તો મેક્સ વેબરનો એક વિચાર એવો આવ્યો કે ભાઈ આ પશ્ચિમના સમાજમાં મૂડીવાદને વિકસાવવામાં કયું ફેક્ટર કામ કરે છે. ધર્મ અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં છે આખો. આ મૂળ વિચાર શેમાંથી જન્મ્યો છે કે ધર્મ અને એ સમયની અર્થવ્યવસ્થા, સમાજની અર્થવ્યવસ્થા. એટલે એક વાત એ આવે કે ભાઈ કોઈ પણ સમાજ વ્યવસ્થામાં અને આ અર્થવ્યવસ્થામાં ધર્મ ક્યાંય જવાબદાર છે ખરો, અથવા ધાર્મિક બાબતો એ સમાજની આર્થિક વ્યવસ્થા ઉપર અસર કરતા છે કે ખરી. આ વિચાર એના મનમાં ઉભો થયો અને વિચાર સાથે એને કહ્યું કે ભાઈ પશ્ચિમના, અને મૂડીવાદનો જન્મ પશ્ચિમમાં થયો, કંઈક એવું વજૂદ હોવું જોઈએ કે જે આ મૂડીવાદને સપોર્ટ કરે છે, એને સહયોગ પૂરો પાડે છે. સમથિંગ ઇન રિલિજન, આવું એક એના મનમાં ધારણા ઉભી. અને એમાં પણ એને પ્રોટેસ્ટન્ટની વાત મૂકી. ભાઈ જ્યાં જ્યાં મેં એની ઓબ્ઝર્વેશન એ પણ રહ્યું કે પ્રોટેસ્ટન્ટવાદીઓ જ્યાં જ્યાં છે ત્યાં પાછું એ મૂડીવાદને વધારે જન્મ મળ્યો છે, અથવા મૂડીવાદને જન્માવવામાં પ્રોટેસ્ટન્ટવાદી અથવા પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય જે છે એ વધારે સપોર્ટિવ રોલમાં છે. આ એક વિચાર કે ભાઈ સમથિંગ ઇન પ્રોટેસ્ટન્ટ એથિક્સ, પ્રોટેસ્ટન્ટમાં કંઈક એવું હોવું જોઈએ કે જે એ સપોર્ટિવ રોલ છે એનો, કોનો, આ અર્થવ્યવસ્થાને મૂવ કરવામાં અને એને સ્ટ્રેન્થન કરવામાં. આ એક એના મનમાં એક પેલું વિચાર જેને કહી શકાય, ન્યૂટનના મનમાં વિચાર આવ્યો કે ભાઈ સફરજન નીચે પડ્યું તો સમથિંગ ઇન ગ્રેવિટી, અર્થ, પૃથ્વીમાં કંઈક એવું આકર્ષણ કે તત્વ છે કે જે એને ખેંચાણ બળ ઊભું કરે છે, વોટેવર. આ એક વાત. હવે આ વાતને હવે પ્રોટેસ્ટન્ટમાં જ કંઈક આવું છે એવું જાણવા માટે એને તુલના તો કરવી પડે, એને અભ્યાસ તો કરવો પડે. એટલે એને શું કર્યું, વિશ્વના 6 ધર્મો, લીડિંગ જેને મહત્વના ધર્મો ખરા, એ ધર્મ અને એની અર્થવ્યવસ્થાની અભ્યાસ શરૂ કર્યો કે ભાઈ કેવળ પ્રોટેસ્ટન્ટની વાત, હું પ્રોટેસ્ટન્ટ ધર્મમાં કે પ્રોટેસ્ટન્ટ એથિકલ પ્રેક્ટિસમાં કંઈક આવું છે એ ક્યારે નક્કી થાય જ્યારે હું બીજાના અભ્યાસમાં ડોક્યું કરું અથવા જોઉં. એટલે એને મુખ્ય જે ધર્મો જે ખરા ને 6 ધર્મો એની વાત કરી. એમાં એને ખ્રિસ્તી ધર્મ લીધો, એને કન્ફ્યુશિયસ ધર્મ લીધો, તાઓ, હિન્દુ અને પ્રાચીન યહૂદી ધર્મની વાત મૂકી. આ 6 ધર્મો અને એની સાથે સંકળાયેલી અર્થવ્યવસ્થાને એને તપાસવાનો પ્રયત્ન કર્યો. અને પછી એને ઔદ્યોગિક મૂડીવાદની વાત કરી કે ભાઈ આ ઔદ્યોગિક મૂડીવાદ શું છે. તો ઔદ્યોગિક મૂડીવાદમાં એની બાબતમાં મહત્વનું એ કે ભાઈ આ આખી વ્યવસ્થા એવા પ્રકારની છે કે જેમાં વિનિમય અને ઔપચારિક રીતે નફાની શાંતિપૂર્ણ રચના અને નફાનો ઉપયોગ. એટલે મૂડીવાદમાં શું છે, મેં હમણાં કહ્યું મૂડી એટલે રૂપિયો, મૂલ્ય, પૈસો, પણ કેવી રીતે બુદ્ધિપૂર્ણ રીતે નફો કેવી રીતે કમાવો, અથવા બીજા અર્થમાં એવું કહેવાય કે
નાણાંનું યોગ્ય સંચાલન કેવી રીતે કરવું અથવા તો પૈસો સર્જિત કેવી રીતે કરવો, આ આખી વાતના કેન્દ્રમાં શું છે? મૂડીવાદ. એટલે મૂડીવાદના સંદર્ભમાં તમારે જવું હોય તો મૂડીવાદમાં એક તો વાત આવી છે કે મૂડીનું મૂલ્ય છે, પૈસો એ મહત્વનો છે, આ આખી વાત આવે. તમે જુઓ, હું હમણાં વાત ત્યાં આપણે આવીશું. મહત્વ પૈસાનું છે, મૂલ્યનું છે. આ કોને આપણને આ મૂડીવાદે આપણને પૈસાનું મૂલ્ય જો કોઈ સમજે તો મૂડીવાદે સમજાય. આજે તમે જુઓ, આપણે આખા જ વ્યવસ્થામાં સંબંધોની વાત આવે કે જાહેર જીવનમાં વાત આવે, લગભગ તમે જુઓ કે દરેકના ચિત્તમાં કઈ વસ્તુ આવી જાય છે? રૂપિયો. મને શું મળશે, મને કેટલા ટકા મળશે, મારા કેટલા ટકા. શબ્દોમાં આપણે બોલવામાં પણ ટકા લઈ આવે છે. ખ્યાલ આવે છે કે મને શું મળશે? અમે એમાં ગુજરાતીઓ તો વિશેષ કે મને શું લાભ, મને શું લાભ મળે, મને કેટલા ટકા મળશે, મારો નફો શું, મારું કમિશન શું. આ બધા શબ્દો હવે સામાન્ય લોકબોલીમાં પણ લઈ લીધા છે કે ચલ ને તને એક ફાયદો કરાવું, તારી ફાયદાની વાત કરું, તને લાભ અપાવું. એ તમે જો આ લાભ, ફાયદો, ટકા એટલે આપણને તરત એ ક્યાં લઈ જાય? આપણને પૈસા તરફ પ્રેરે કે આ કંઈક વાત રૂપિયાની છે, વાત કંઈક નફાની છે, વાત કંઈક લાભની છે. હવે આ જ વાતને તમે લઈ જાઓ તો 50-100 વર્ષ પહેલા આપણે ત્યાં વિનિમયની વ્યવસ્થા હતી જ તે જજમાની પ્રથામાં અને આ બધી આપણે જે ગ્રામીણ સમાજમાં જે આખી વાત, એમાં એક્સચેન્જની સ્કીમ તો હતી, વિનિમય વાત તો હતો જ, પણ એમાં આવું નહોતું. પૈસાનું મૂલ્ય નહોતું. વ્યવહારો થતા એવું નહોતું. હા, જરૂરિયાતો ઓછી હતી એટલે પોતપોતાના વ્યવહારો સચવાઈ જતા હતા. આજના સંદર્ભમાં તો જરૂરિયાતો એટલી બધી હશે અને નિત નવી જરૂરિયાતો ભાઈ વધતી જાય છે. એમાં જરૂરિયાતો વધી, પૈસાએ જરૂરિયાતો વધારી, અને આજે પૈસાનું મૂલ્ય વધ્યું છે પાછળનું કારણ આ પણ છે ને. આજે તમારી જરૂરિયાતો કેટલી બધી છે અને જરૂરિયાતોને પહોંચી વળવું, સગવડો ઊભી કરવી, નવી સગવડો લેવી, એને તો આપણે સફળતા કહીએ છીએ. આજે સક્સેસનો અર્થ શું થાય છે? આખા માપદંડો બદલાઈ ગયા છે. સક્સેસ એટલે આ જ, તમારી પાસે તમે ફિનાન્શિયલી સાઉન્ડ હો, તમારી પાસે સારી પ્રોપર્ટી હોય, સારું તમારું બેંક બેલેન્સ હોય, એ બધું આધાર પૈસાથી જ, તમારી ગણના પૈસાથી થતી હોય છે. અને માટે જો તમારી પાસે આ બધું છે, ઇટ મીન્સ વોટ? યુ આર સક્સેસ. એના કહેવાય કે પહેલા આબરૂ એ પૈસો હતો. પૈસાદાર કોણ હતા? જે આબરૂદાર હતા, જેની પાસે આબરૂ હતી, એના બધા વ્યવહારો અને બધી કામ, એની કોઈ જરૂરિયાતો એવી નહોતી કે પૂરી ના થાય, કારણ કે એની પાસે ઇજ્જત હતી. આજે તો ઇજ્જતદાર એ છે જે પૈસાદાર છે. અને પૈસો, હવે પેલો પ્રશ્ન ત્યાર છે કે વેર, વિથ સોર્સ, અને પૈસો ક્યાંથી લાવો છો, કઈ કમાણીમાંથી લાવો છો, એ બધું પાછું થોડુંક એમાં ઢીલું ડાલું છે. પણ પૈસો છે ને, બસ આજે માલામાલ વ્યક્તિઓનું કેવી મહિમા છે આજે બજારમાં, અને એ પૈસાને પાછા પવિત્ર કરવાના, પ્યોર કરવાના રસ્તા છે. પણ ટૂંકમાં આખી વાતમાં કેન્દ્રમાં શું છે? એ આપણો સમાજ હોય કે પશ્ચિમનો સમાજ હોય, આજે બોલબાલા કોની છે? જેની પાસે પૈસો છે. એટલે એ વાત મૂડીવાદની સાથે જોડે છે. એટલે મૂડીનું સર્જન કેમ કરવું, કેવી રીતે મૂડીનો વિનિયોગ કરવો, આખી વાત મૂડીવાદમાં જોડાયેલી છે. તો એ વાત મેક્સ વેબરે પકડી કે ભાઈ આ મૂડીવાદને જન્માવવામાં એક પ્રોટેસ્ટન્ટ એથિક્સ કેવી રીતે જવાબદાર છે. પણ એ પહેલા એને અમે કહ્યું તેમ 6 ધર્મોની વાત કરી અને એની સાથે જોયું કે ભાઈ આ બરાબર છે. હવે એની સાથે મૂડીવાદની વિશેષતાઓ કઈ છે એને, કારણ કે આદર્શ નમૂનો રચવો પડે કે હું જે મૂડીવાદની વાત કરું છું એ મૂડીવાદ અને એકચ્યુઅલ મૂડીવાદની શું ખાસિયતો છે. તો વેબરે એ પણ સ્પષ્ટીકરણ કર્યું છે કે જેને આપણે આધુનિક મોડર્ન કેપિટાલિસ્ટ અથવા મોડર્ન કેપિટાલિઝમ્સની વાત કરીએ છીએ, એ શું ધારણાઓ છે, એનામાં એની વિશેષતાઓ કઈ છે, કેવી. અને આ એટલા માટે એને મૂડીવાદની લાક્ષણિકતાઓ નક્કી કરી કે એની પેલી વાત નક્કી કરવી હતી કે આ મૂડીવાદ સાથે કયો ધર્મ સપોર્ટિવ છે. તો પહેલી વાત કરી કે બુદ્ધિપૂર્ણ. હવે હું એને થોડાક એટા ગ્લાન્સમાં કરું એટલા માટે આપણી પાસે હવે સમય મર્યાદા માં જ આ વાત કરવી છે.
એક ખાસિયત એની એ છે કે ભાઈ મૂડીવાદ એટલે બુદ્ધિપૂર્ણ આર્થિક ક્રિયાઓ. એટલે આ વ્યવસ્થામાં જે કંઈ એક્ટિવિટી થાય છે, જે કંઈ આપલે થાય છે, એ સંપૂર્ણપણે રેશનલ હોય છે. રેશનલ એટલે લાઈક કોમ્પ્યુટર, લાઈક ઓનલાઈન આપી દઈશું થઈ જશે એવું નહીં. બધું જ રેશનલ. પૈસા આપશો તો કામ થશે. પહેલા નતું કે ભાઈ, પહેલા તમે આપણી જૂની વ્યવસ્થામાં શું હતું? સેવાની સામે સેવા. કે મારે કોઈની પાસેથી કામ લેવું હોય તો હું શું, ભાઈ તું કામ કરજે, મારે ત્યાં દાખલા અત્યારે ઘઉં કાપવાની સિઝન આવતી હોય તો બધા પરસ્પર ખેડૂત એકબીજાને ત્યાં જાય, ભાઈ એક કામ કરો, આજે હું તમારે ત્યાં આવીશ, તમે મારા ત્યાં આવજો, એમ પરસ્પર. એટલે બધું આમ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એકબીજાની થશે. કામ પણ બીજી મદદ પણ, સેવાની સામે સેવા, વસ્તુની સામે વસ્તુ, આ બધું ચાલતું. કે પૈસો હતો જ નહીં. હવે એવું નથી. હવે તો ગામડામાં કે શહેરમાં શું, પૈસા સિવાય વ્યવહારો ચાલતા નથી. કારણ કે આજે પેલા મજૂરીને તમે જે એને મજૂરી આપશો તો જ એનું ઘર ચાલશે. એને પણ પૈસા આપવા પડે છે, કારણ કે એને આગળ વસ્તુથી ચાલતું હતું કામ. એ તમે ઘઉં આપતા હતા, સામેથી ઘઉં આપીને કામ બજારમાં થઈ જતું. મારે ત્યાં કોઈ આવ્યા હોય તો હું કોઈને ત્યાં કામ કરવા ગયો, એ વસ્તુ મને આપે, એ વસ્તુ મારા ઘરે નતો રાખતો. હું શું કરું, એ વસ્તુ લઈને પાછો બજારમાં જાઉં. બજારમાંથી મને મારી જરૂરિયાત પ્રમાણે વસ્તુ મળી જતી હતી. એ ક્યાંય મારે આમ ફરજિયાત પણ થતું નહોતું કે પૈસા વિના તો મારું શું કશું થતું નથી. આવજે આવું નથી. અમને યાદ છે તમે નાના હતા ત્યારે કોઈ ઇવન મેં પણ આ વ્યવસ્થાનો લાભ લીધેલો છે. મને પણ ખબર. એટલે આ રીતે ઘરમાંથી કઈ વસ્તુ લાવવાની હોય કે ભાઈ સાબુ લાવો છે કે કંઈક ઘર વખરી કઈ વસ્તુ લાવી છે તો કઈ, અને ખેડૂતમાં જે ખેતીમાં જે પાક પાક્યો હોય કે ઘઉં પાક્યો હોય કે બાજરી, આમ આગળ એક કોથળો મૂકી દીધેલો હોય. તમારે એક કોથળો હોય ને એમાં વાટકો ભરેલો હોય. એટલે માનો ઘરેથી કહે કે ભાઈ આ વસ્તુ લઈ લે, તમારે શું કરવાનું, એ વાટકો લઈને એ કોથળીમાં કે થેલીમાં કે એ લઈને પહોંચી જવાનું દુકાનમાં, અને ત્રાજવામાં નાખી દેવાનું ઘઉં કે બાજરો જે તમારું હોય જુવાર, અને પૂછવાનું, કહેવાનું કે મારે આ લેવા જ, પેલું વ્યક્તિ તમને આપી દે. બસ આ જ વ્યવહાર. અને એ દુકાનમાં તમે જાઓ ને તો અલગ અલગ કોથળીઓ પડી હોય, નાના નાના બારદાન. ઘઉંનો પડ્યો હોય, બાજરીનો પડ્યો હોય, જુવારનો પડ્યો હોય, કઠોળ પણ હોય. કઠોળ પણ ટૂંકમાં એના ગલ્લામાં પૈસા ના હોય, પણ દુકાનમાં નાના આવા બધા કોથળા હોય, દિવેલા હોય, રાયડો હોય, જે કઈ બધું હોય, એટલે બધા, અને એના હિસાબે બધું આપે. આપણને ખ્યાલ આવે. સાંજ પડે રૂપિયા ગણવાની વાત ના આવે, સાંજ પડે કોથળા ગણે કે આજે રાયડાનો કોથળો કેટલો ભરાણો, આજે જુવાનો કોથળો ભરાયો કે નહીં, અને પછી આગળ પહોંચાડે. આજે એ દુકાનમાં તમે જાઓ તો એનું નામો નિશાન નથી. હવે તો પેલા QR કોડ છે, અને હવે તો આ છેઓ પણ QR. એટલે વ્યવસ્થા છે આજની, અનિવાર્ય છે. આજે મેં કોરોનાએ તો આપણને કેટલું બધું શીખવાડી દીધું. પેમેન્ટ, ઓનલાઈન પેમેન્ટ, આમ પેમેન્ટ, UPI પેમેન્ટ. મૂળ વાત પેલી વાત છે, ચકડવું કયું છે, પૈસા એટલે બુદ્ધિપૂર્ણ આર્થિક ક્રિયા. બીજી વાત છે ખાનગી મિલકતનો અધિકાર. જો આ બહુ મોટી વાત છે. આપણે ત્યાં પણ જયારે અંગ્રેજો અહીંયા આવ્યા, બ્રિટિશ અધિકારીઓને, પછી તો બ્રિટિશરો, અને પછી તો આખી વાત બદલાઈ ગઈ. તો એ શું થયું, આ મૂડી વાતને પણ એમાં તમે જોયું હશે કે આપણે ત્યાં સામુદાયિક બાબત હતી, જમીન સામુદાયિક હતી, અને લોકોમાં સામુદાયિક ખેતી જ કરતા હતા. જમીનની કોઈ વ્યક્તિગત માલિકી નહોતી. હું ખેડૂત હોય, મારી જરૂરિયાત પ્રમાણે મને મળી જતું હતું. પછી ખાનગી અધિકારો આપ્યા એટલે પેલી વાત આવી ને, અને જે કાર્લ માર્ક્સ કહે છે ને કે જ્યાં સુધી સામુદાયિક માલિકી હોય છે ત્યાં સુધી કોઈ ઇસ્યુ આવતા જ નથી. પ્રશ્નો પેલા મૂલ્ય સંઘર્ષનો ક્યારે થાય છે? સંઘર્ષની ભાવના ક્યારે ઉભી થાય? જ્યારે મને ભાવના ઉભી કે મારું છે. એટલે બાળક બે બાળક રમતા હોય તો એ સમાજવાદી અભિગમ છે, પણ એક બાળક એમ માનવાને કે આ રમકડું મારું છે, બસ મારાની વાત આવી ને પછી પ્રશ્નો ઉભો થશે. એટલે ખાનગી અધિકારો આપ્યા જમીનના. એટલે શું થયું, એક વર્ગ એવો થયો કે જેની પાસે જમીનના માલિકો, જમીનની માલિકી મળી, હેવ અને હેવ નોટ. એટલે ખાનગી અધિકારો છે. એટલે ઔદ્યોગિક મૂડી, અને જેને તમે ખાનગીકરણ શબ્દ વાપરો છો, અને આપણે જે LPG કહીએ છીએ, આપણે 1991 ગાળાની આખી ભારતમાં વાત કરીએ તો એ આખી જે LPGની યોજનામાં મૂડી વાતમાં, અને LPG છે ને એ મૂડી વાતના વાહનો છે, એના
બેઝિક ટૂલ્સ છે કે કોઈ પણ દેશમાં, આપણા દેશની જ વાત કરીએ, થોડો વિષય અર્થશાસ્ત્રને છે પણ આપણે બધા સમજીએ છીએ કે આપણા દેશમાં પણ એક સમય લાયસન્સ રાજ અને એ લાયસન્સ રાજમાંથી એલપીજી લાવવામાં મુશ્કેલી પડી, પણ એલપીજી આવ્યા પછી તો થોડોક વિકાસની વેગ મળ્યો, ખાનગીકરણ આવ્યું. એ ખાનગીકરણ શું છે? આ જ પ્રાઇવેટ કોલેજીસ નહોતી, તો આજે તમે જુઓ, આજે ખાનગી કોલેજો કે સરકારી અને ખાનગી કોલેજોનો તમે આંકડો લો તો સ્કૂલોની વાત, એજ્યુકેશન તમે આખું, હોસ્પિટલ ઇવન તો આપણે ત્યાં પહેલા વાહન જ, ઓટોમોબાઈલ્સમાં શું હતું? ગણીને એકાદ બે આપણે એમ્બેસેડર, એમ ત્યાં વર્ષોથી આપણે ફિયાટ અને એમ્બેસેડર બે કારો જોયેલી. પણ આફ્ટર 91, 1991 પછી 92 પછી આજે આ ખાનગીકરણને થોડીક ફ્રી માર્કેટની જે વાત આવી, મુક્ત બજાર, તો આજની સ્થિતિ જુઓ તો આજે તમે રોજ નવું મોડેલ, રોજ નવી ગાડી જોઈ શકો છો બધી. આ તો એક નાનું ઉદાહરણ તમને આપ્યું. ટ્રેડિંગમાં જુઓ, ફ્રી ટ્રેડ કરી નાખ્યો. તો ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, એલપીજી શબ્દ વાપરીએ છીએ, એલપીજી લાવવું એટલા માટે પડે કે જો તમારે મૂડીવાદને જન્માવો છે, મૂડીવાદ, અને જુઓ આ અનિવાર્ય છે. વિશ્વનો જો કયો દેશ, સમાજ એવો છે કે મૂડીવાદને સ્વીકારતો નથી? ભાઈ, કોઈ છે એવો સમાજ કે જેનો પ્રબળ વિરોધી હોય કે ના અમારા દેશમાં મૂડીવાદની જરૂર નથી? ચાલે, અનિવાર્યતા છે. પણ આપણા સોશિયોલોજીકલ વેમાં એ વાત કરવી હતો કે મૂડીવાદના જનકમાં કોણ છે? જે આદર્શ પ્રકાર નમૂનો કોને રચ્યો હતો? મેક્સ વેબરે. એટલે વિચાર કરો, એટલે આજે કોઈ તમે દાવા સાથે કહી શકો બધી આ દુનિયા જે ભલે મૂડીવાદની વાતો કરે છે, પણ તમને કોઈને ખબર છે કે આ મૂડીવાદની વાતમાં પ્રબળ કોણ કામ કરી ગયું, અથવા આ એનો જનક કોણ છે? પ્રોટેસ્ટન્ટ એથિક્સની વાતો કરીએ છીએ આપણે, જોકે હવે એ પ્રોટેસ્ટન્ટ એથિક્સની વાત સીમિત નથી રહી, હવે એ પણ વૈશ્વિક, ગ્લોબલી. અને હવે તો એક વાત મિત્રો એવી છે કે ભાઈ કોઈ વાત લોકલી રહી જ નથી, ઇટ્સ એવરીથિંગ ગ્લોબલી. જો તમારે વિશ્વ સાથે જોડાવવું હશે તો તમારે પણ વૈશ્વિક બનવું પડશે. અને આ વાત છે, આપણે શ્રી અરવિંદનો જે કોસ્મિક પર્સન બનવું પડશે, કારણ કે હવે કોસ્મિક જ, હવે વાતો કોસ્મિક જ કરીએ છીએ કે નાવ વર્લ્ડ ઇઝ ગ્લોબલ વિલેજ. દુનિયા આખી જો નાનકડા ગામડામાં પરિવર્તિત થઈ ગઈ હોય, તો મારું કે તમારું સ્થાનિક રહેવું એ કેટલું જોખમી મારા માટે, મારા અસ્તિત્વ સમક્ષ કેટલું મોટું જોખમ ઊભું થઈ જાય. એટલે હવે હું એવું કલ્પી પણ નથી શકતો કે મારે હવે એક ચોક્કસ ખૂણામાં બેસી રહેવું છે, હવે હું મારા જાતને લાયદું રાખીને મારું જીવન જીવવું. આ હવે કલ્પના થઈ ગઈ. વાસ્તવ શું છે કે હવે મારે દુનિયા સાથે કનેક્ટ રહેવું પણ દુનિયા સાથે કનેક્ટ રહેવું છે. તો દુનિયાની જે વિશેષતાઓ છે, આપણે પેલી વાત કરી કે શહેર અને શહેરવાદ, શહેરવાદ તમારામાં આપોઆપ આવી જ જાય, ઇનબિલ્ટ થઈ જાય. અમદાવાદમાં રહેતા અમદાવાદી ન બને જ નહીં. અમદાવાદી બનશો તો જ અમદાવાદમાં રહી શકશો. રહેવું છે અમદાવાદમાં અને અમદાવાદી નથી બનવું. અમદાવાદી એટલે શું? અમદાવાદની જે કંઈ તાસીર છે, એની જે સામાન્ય ખાસિયતો છે, એ તમારે આત્મસાત કરવી જ પડે. નથી કહેતા આ તો સૌ બદલાઈ ગયો, કોઈ વ્યક્તિ બદલાતી જ નથી. જે તે પરિસ્થિતિ, સમયને, એને જે કંઈ સંજોગોને શું કરે છે? આત્મસાત કરે છે. અનુકૂલન, જેના માટે આપણે સમાજશાસ્ત્રમાં શબ્દ છે અનુકૂલન. હું અનુકૂલન ન સાધું તો પછી ટકી જ ન શકે. આજના જમાનામાં દરેક દેશ એ મૂડીવાદને અનુકૂળતા ઊભી કરવી જ પડે, ન થાય તો ટકી ના શકે. એ પોતાના અસ્તિત્વને પેલું કહેવાય કે એક નથી કહેતા આપણે સંસ્થાકીય અનુકૂલનતા ન ઊભી કરો તો મોટો ઇસ્યુ આવે. બસ આ વાત છે. પરિવર્તન પામતા આદર્શોની સાથે મારે પરિવર્તિત થવું જ પડે. એ સંસ્થાકીય કુમેળ ઉભો થાય. વ્યક્તિગત જેમ કુમેળ ઉભો થાય, એમ સંસ્થાકીય ઉભો થાય, રાષ્ટ્રીય કુમેળ ઉભો થાય. કુમેળમાં જીવાનું શક્ય નથી. એટલે આ પણ મુદ્દો છે. પછી એક આવે છે યંત્રોનો ઉપયોગ. મેક્સિમમ ટેકનોલોજી જુઓ. આજે તમે મૂડીવાદમાં પણ મહત્વની બાબત છે કે મહત્તમ ટેકનોલોજી. આજે તમે જુઓ, ચારે કોર ટેકનોલોજીની બોલબાલા છે કેટલી બધી, અને ઉપયોગિતાની, અને પ્રતિદિન એની ઉપયોગિતા પાછી વધતી જાય છે. ટેકનોલોજી, ઔદ્યોગિક ક્રાંતિ એ વેગ આપ્યો. મૂડીવાદના વિકાસમાં પણ આ તો છે. વિશ્વમાં આપણે બધા તો જાણીએ છીએ
જે થર્ડ વેવની વાત કરીએ છીએ એમાં આ વેવ તો બહુ મહત્વનું છે. ટેકનોલોજીકલ જે વેવ આવ્યું આખું ઔદ્યોગિક ક્રાંતિની ફલશ્રુતિ રૂપે આ જે કંઈ કારખાના પર આવ્યા, ફેક્ટરીઓ આવી અને સ્વયં સંચાલિત યંત્રો આવ્યા. આ સ્વયં સંચાલિત યંત્ર એ તો આખી દુનિયાની કરવટ બદલી ગઈ, જેને આપણે પૈડો કહીએ છીએ કે પૈડાનું યુગ આવ્યો. આ પૈડું એટલે શું? આ તો છે ચક્ર આવ્યું, ચક્ર આખી દુનિયાની દિશા બદલી નાખી. તો એ આગળ વાત વધતા વધતા આજે આપણે કેટલું બધું માઇક્રો લેવલે, અને આજે એવું કયું ફિલ્ડ છે કે જ્યાં ટેકનોલોજી નથી? સમાજ જીવનનું એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં તમે ટેકનોલોજી, અને હવે તો નાવ ઇટ્સ એસેન્શિયલ. હવે તમે હું કે તમે ટેકનોલોજી નથી જાણતા નથી અથવા એનો ઉપયોગ નથી કરતા, તો આજના સમયમાં યુ આર નોટ ફિટ ફોર સોસાયટી. સમાજ માટે બંધ બેસતા રહેવું છે તો યુ હેવ ટુ એપ્લાય એન્ડ નો ટુ સચ થિંગ. આજે કોરોના પછી કેટલા બધા લોકો એ ટેકનોલોજીને માનતા પણ થયા છે અને એનો ઉપયોગ કરતા પણ થયા છે. સમજ્યા, એ સમજણ આવી કે ભાઈ આ તો બહુ ઉત્તમ અને ઉપયોગી વસ્તુ છે જેનો હું આજ સુધી ઉપયોગ ન કરી શક્યો. એ વાત અલગ હતી, પણ નાવ ટાઈમ ફોર ટેકનોલોજી. એટલે યંત્રોનો ઉપયોગ એ મૂડી વાતની તાસીર રહી છે. બાકીની વાત હું માનું છું થોડોક સમય આપણી પાસે હવે નથી, એટલે આવતા વ્યાખ્યાનમાં આ વાત આપણે પૂરી કરી દઈશું. અહીંયા આ વાત આપણે પૂરી અટકાવીએ છીએ.